મણી જયદેવ બાપુ પધારેલા હરે ગુરુ સંત આપણે આજ અહીં આવ્યા છીએ. આપણું ગામ, આપણું શહેર બધું છોડીને અહીં આવ્યા વાલજી બાપાના દેશમાં. એવો દેશ છે ગુરુજીનો, એ દેશમાં જવાનું છે આપણે. એટલે એક ભજન છે કે હંસા ચાલો ગુરુજીના દેશ મારે. હે હંસા ચાલો ગુરુજીના દેશ મારે. સુખ નથી વરાણ કે વેશ મારે. સુખ નહીં વરણ કે વેશ મારે. હંસા ચાલો ગુરુજીના દેશ મારે. હંસા ચાલો ગુરુજીના દેશ મારે. સુરતા કે છે હંસા હાલો ગુરુજીના દેશમાં, સુખ નથી વરણ કે વેશમાં. અહીં જે કઈ 18 વરણ છે, કોઈ બાહ્ય આચારો પાડે છે, આમાં કોઈ સુખ નથી. આ ક્ષણિક સુખો છે. બધા સંસારના જે નાશવંત સુખો છે એ સત્ય નથી. વેશ ગમે એટલા તમે વેશ કરો તો એ નાશવંત છે. અહીંના જે કોઈ સુખો છે સંસારના તમામ બધા નાશવંત છે. એ જે સુખ છે કેવા છે? વેચાતા મળે છે. એ જે બધા સુખો છે આપણી જોડે રૂપિયા હોય તો વેચાતા મળે, પણ અંદરનો જે આનંદ છે એ વેચાતો મળે નહીં. સુખ નથી વરણ કે વેશમાં. જો સાચું મહાસુખ માણવું હોય તો ગુરુજીના દેશમાં આવો. તો ગુરુજીના દેશમાં એવું છે, એવો દેશ છે ગુરુજીનો કે હંસા પીવો પિયાલા પ્રેમના રે. હંસા પીવો પિયાલા પ્રેમના રે. પિયાલો પિતાય અમર બની જાય છે. પિયાલો પિતાય અમર બની જાય છે. હંસા હાલો ગુરુજીના દેશ મારે. હંસા હાલો ગુરુજીના દેશ મારે. અમર પ્યાલો સદગુરુનો બોધ ઉપદેશ. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. મન મસ્તાના ફિરુ દીવાના. અમરા લોકની આશા કરો, અમરાપુરની છોડી દો બધું અભિમાના. આ અમર પ્યાલો કોણ પી શકે? જે અહમ જેનો ગળી ગયો હોય. એ અહમ જેનો સાવ ગળી જાય એ અમર પ્યાલો પી શકે. અને અહમ ગળવો બહુ કાઠો છે. ઘણાને દેહનું અભિમાન છે, ઘણાને રૂપનું, ઘણાને રંગનું, ઘણાને સત્તા અને ડિગ્રીનું. ઘણા બધા અહંકારો છે. ઘણાને ઘણા બધા અહંકારો છે. હું મકાન, બિલ્ડિંગ, બંગલા વાળો, હું ખેતીવાડી વાળો. આ બધાય તનના, મનના અને ધનના તમામ અહંકારો જાણે ઓગળી જાય ત્યારે આ અમર પ્યાલો પી શકે છે. કારણ કે છોડી દો અભિમાના. તમામ અભિમાન નીરા અભિમાની બની ગયો સાધન. અને એ પછી પિયાલો પીતા તરત અમર બની જાય છે. વાર લાગતી નથી. આવો અમર પ્યાલો છે. તો એ અમર પ્યાલો સદગુરુ મહારાજના દેશમાં મળે છે. અને સદગુરુ મહારાજના દેશમાં જાય એટલે પ્રથમ તો જેમ આપણા નાતી જાતિના રીત રિવાજ છે એમાં બધા નિયમો કંઈક અલગ અલગ હોય છે, એમ ગુરુજીના દેશમાં પણ નિયમો આવે છે. કોઈ સારી જગ્યાએ આપણે ઓફિસમાં જવું હોય તો આપણે એન્ટ્રી કરાવવી પડે, પાસ લેવો પડે છે. પાસ કઢાવવો પડે તો આપણાને ઓફિસમાં ઘૂસવા દેશે. નરેન્દ્ર મોદીને મળવું હોય તો પાસ કઢાવવો પડે છે. ગાંધીનગર સચિવાલયમાં જવું હોય તો પાસ કઢાવવો પડે છે. ભાઈ પાસ લ્યો, એ સિવાય તમને અંદર એન્ટ્રી થવા દેવામાં આવશે નહીં. તો ગુરુના દેશમાં તો કેવો પાસ છે કે પ્રથમ પંચ શીલના પાલન આપસારે. પ્રથમ પંચ શીલના પાલન આપનારે. પછી
પછી દાનવ માંથી માનવ બનાવતા પછી દાનવમાંથી માનવ બનાવતા હંસાલો ગુરુજીના દેશ મારે હંસાલો ગુરુજીના દેશ મારે. એ ગુરુજીના દેશમાં જવા માટે પ્રથમ એન્ટ્રી થઈ પંચશીલ નું પાલન. દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી જારી જેવી ઈચ્છા માંસાહાર નહીં કરવું. પ્રથમ પંચશીલ ના પાલન આપતા દાનવ માંથી માનવ બનાવતા સદગુરુ મહારાજ મનુષ્ય બનાવે છે. મનુષ્ય કોઈ દી જન્મતા નથી. મનુષ્ય કોઈ દી ના જન્મે, ડોક્ટર કોઈ દી ના જન્મે, વકીલ કોઈ દી ના જન્મે, એન્જિનિયર કોઈ દી ના જન્મે, બનવું પડે છે. આ કઈ જન્મતા નથી. વડાપ્રધાન ના જન્મે, આ કશું ના જન્મે. જનેતાની ઓજરથી દીકરો જન્મે અથવા દીકરી, પછી એને જે બનવું હોય બની શકે. એને દાનવ બનવું હોય તો બની શકે. ખરાબ વિચારોનું સેવન કરે ને વિચારો ભેગો હાલી નીકળે તો એ દાનવ થઈ ગયો. અને મનુષ્ય બનવું હોય, માનવ બનવું હોય તો ગુરુ ચરણે આવે અને ગુરુ મહારાજ જે કઈ એને આ નિયમો આપે છે એ નિયમ મારે તો એ માનવ કહેવાય. તો મોટામાં મોટો ધર્મ છે માનવ ધર્મ. કે તું મનુષ્ય થા, બીજું કઈ ના થા તો કઈ નહીં, ખાલી તું મનુષ્ય બન. ભગતે તારે નથી થવું, ખાલી મનુષ્ય બન તો ઘણું. તો પ્રથમ પંચશીલ ના પાલન આપતા, પછી દાનવ માંથી માનવ બનાવતા, પછી આગળ મનુષ્ય બન્યા પછી મનુષ્યની ફરજમાં શું આવ્યું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું. આ કાયામાં બોલે હું કોણ છું, આ કાયામાં આવ્યો ક્યાંથી, ને કાયા છૂટી જશે પછી હું જઈશ ક્યાં. આની ખોજ કરવાની આવી, આની ઓળખ કરવાની આવી. તો આની ઓળખ કરવા માટે સદગુરુ પાસે જવું પડે. તો સદગુરુ પાસે એમના ઓળખ નથી થતી. કોઈ પણ દુકાને જાવી વસ્તુ લેવા તો સામે મોલ ચૂકવવું. સંતના સંતપણારે મનવા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. તો માલ છે માથા હાટેનો કે હંસા શીશ તન મન ધન સોંપતા રે. હંસા શીશ તન મન ધન સોંપતા રે. પછી નામની પારખ કરાવતા રે. પછી નામની પારખ કરાવતા રે. હંસા ચાલો ગુરુજીના દેશ મારે. હંસા હાલો ગુરુજીના દેશ મારે. આ પાંચ તત્વના દેહની અંદર અશ્વિનભાઈ ક્યાં છે? અંગૂઠો છે એ અશ્વિનભાઈ નો ખરો, પણ અંગૂઠો અશ્વિનભાઈ નથી. આ હાથ અશ્વિનભાઈ નો છે પણ હાથ અશ્વિનભાઈ નથી. આ પેટ અશ્વિનભાઈ નું છે પણ પેટ અશ્વિનભાઈ નથી. આ પગ અશ્વિનભાઈ ના પણ આ પગ અશ્વિનભાઈ ના પણ પગ રિયાઈ અશ્વિનભાઈ નથી. આ માથું ઈનું, આખું શરીર અશ્વિનભાઈ નું છે, પણ આમાં અશ્વિનભાઈ ક્યાં? તો આ વસ્તુ અશ્વિનભાઈ ને જાણવા માટે હંસા શીશ તન મન ધન આ મોકતા તરત નામની પારખ કરાવતા. અશ્વિનભાઈ એવું છે શું? અહીંયા એને નક્કી થઈ જાય આ જ અશ્વિનભાઈ હાચા. એ અશ્વિનભાઈ સ્ત્રી નથી, પુરુષે નથી, બાળકે નથી, બુઢાઈ નથી, જન્મતાય નથી, મરતાય નથી. આ નામની પારખ કરાઈ. પછી એ નામની પારખ કરાવતા, હે અર્જુન પેલા તું તને ઓળખ, પછી જો અણુ અણુમાં હું જ છું, બીજો કોઈ નથી. પેલા તું તને ઓળખ, તું હું બે એક છી, પણ તને સંશય થઈ ગયો છે કે હું તમે જુદા છી. તો હે અર્જુન આમાં જુદું કઈ નથી, અણુ અણુમાં એક જ છે. તો શું એક છે એ પારખ કરાય કે હંસા અણુ મેરુમાં એક નામ છે રે. હંસા અણુ મેરુમાં એક નામ છે રે. પછી નાનું મોટું મટી જાય
છે રે પછી નાનું મોટું મટી જાય છે હંસા હાલો ગુરુજીના દેશ મારે હંસા હાલો ગુરુજીના દેશ મારે પછી તો નાનું મોટું મટી જાય છે શેનાથી? નામથી. એ નામની જ્યાં એકતા થાય છે ત્યાં અણુ અને મેરુની એકતા થાય છે, સાકાર અને નિરાકારની એકતા થાય છે, નિર્ગુણ અને શિરગુણની એકતા થાય છે, ગુરુ અને શિષ્યની એકતા થાય છે, ભક્ત અને ભગવાનની એકતા થાય છે. અખિલ બ્રહ્માંડમાં બધું હરખું કરી નાખ્યું ગુરુ મહારાજે, સમ કરી નાખ્યું. પણ આ હદ ઉપર લઈ જવા વાળા કોક સદગુરુ મળવા જોઈએ આપણાને. કારણ કે આ જે હદ રહી એ કઈક ગુરુના દેશની વાત છે. કારણ કે દેખાવમાં રૂમાલ ને આ ફૂલ ને એક કરવું છે તો કેમ કરવું? રૂમાલે જુદો દેખાય, ફૂલે જુદું દેખાય છે. મારે તો એક કરવું છે. તો ફૂલનું કામ અલગ છે, રૂમાલનું અલગ છે, તો એક નથી થતા. તો બેન એક ક્યાં ઘરે કરવું? એ ઘર સદગુરુ બતાવે છે. તો એ નાનું મોટું પછી મટી જાય. આ મટી ગયા પછી એ હંસા ત્રિકુટીના તાળા ખોલાય છે રે હંસા ત્રિકુટીના તાળા ખોલાય છે રે પછી બોલનારો ઓળખાય છે રે પછી બોલનારો ઓળખાય છે રે હંસા હાલો ગુરુજીના દેશ મારે હંસા હાલો ગુરુજીના દેશ મારે. બોલનારો ઓળખાય છે. પછી ક્યાંથી બોલાય છે, શું બોલે છે, કોણ બોલે છે, કોણ બોલાવે છે, આ બધું જે રહસ્ય છે ઈ સમજાણું. દેખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં ઝણક ઝણક ઝણ ચાલરી વાગે. આ ક્યાં વાગી રહી છે ચાલરી? ઈ સદગુરુએ અનુભવ કરાયો કે હંસા ગેબી નોબત વાગે ગગન મારે હંસા ગેબી નોબત વાગે ગગન મારે એનો અનહદ નાદ સંભળાય છે એનો અનહદ નાદ સંભળાય છે રે હંસા હાલો ગુરુજીના દેશ મારે હંસા હાલો ગુરુજીના દેશ મારે. પછી તો એવો કે અનુભવ ગુરુ મહારાજ કરાવે છે કે ગેબી નોબત વાગે ગગનમાં એનો અનહદ નાદ સંભળાય છે. પણ આ કાનથી નહીં, આ કાનથી જેટલું સંભળાય ને એટલું ખોટું છે. એ બહારનો નાદ છે. અનહદ નાદ છે એ સુરતાથી સંભળાય છે. સુરતા ધરીને જીવન એને સાંભળો, એને ધૂન ગગનમાં ગાજે. અધર જણકારા હો રહા, કર વિનાના જ્યાં વાજા વાગે. આવો એક અનુભૂતિનો દેશ છે. ઈ સદગુરુએ આપણાને આવો ગુરુનો દેશ છે. ત્યાં ગેબી નોબત વાગે ગગનમાં અનહદ વાજા વાગે છે. અને સુરતાથી સાંભળવાનું આવ્યું એનું, આ કાનથી નહીં. કાનથી જેટલું સંભળાય છે ઈ નાદ રહ્યો, ઈ આહત નાદ છે, બારનો નાદ છે. અને એક નાદ નાળિયુંનો છે. 72,000 નાળિયુંમાં પવન આવે જાય, ધમ 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 થાય છે. ઈ આ કાનથી સંભળાય છે. હવે કાનથી જેટલો નાદ સંભળાય ઈ બધોય ખોટો. એ સત્ય નાદ નથી. ઓલો સુરતાથી સાંભળવાનું. સુરતા અહીંયા ઘેલી થઈ જાય ગગનમાં, અનહદ નાદમાં. સુરતા અહીંયા મળી. એ નાદ સુરતાથી સંભળાય છે. જીવણ જીવને ન્યા રાખી જ્યાં વાગે અનહદ તુરા. ઝીલમિલ ઝીલમિલ જ્યોત ઝળકે વર્ષે નિષદિન નુરા. જીવણ જીવને ન્યા રાખીએ. હે જીવણ 5 તત્વ 3 ગુણ 25 ને મેલજો વિસારી. ઓલા નાખો કરો થોડું રેકોર્ડિંગ થાય છે એટલે
હે જીવન 5 તત્વ 3 ગુણ 25 ને મેલજો વિસારી મંથન કરીને ગોતો એના મૂળને એક તત્વને લેજો તારી હે જીવન જીવને ન્યા રાખીએ જ્યાં વાગે અનહતુરા 5 તત્વ 3 ગુણ પછી પ્રકૃતિ આને મેલજો વિસારી આ તું નથી જેટલું તારા ગણતરમાં આવે છે એ તું નથી એને એક બાજુ નાખી દે અને એક તત્વને લેજો તારી આ કાયામાં બોલે એ હું કોણ છું આમાં તું રહ્યો હવે તું કોણ છે તો તારું કોઈ નામ રૂપ ગુણ નથી તારો કોઈ આકાર નથી તું બાળકે નથી બુઢોય નથી સ્ત્રીએ નથી પુરુષે નથી તારું કોઈ રૂપ રંગ આકાર નથી તારું કોઈ નામ નથી તો તું કોણ છે તો એને જાણવા માટે આ સદગુરુના દેશમાં જવું પડે છે એમ નામ જણાતું નથી એમ નામ જણાતું હોય તો બધા જાણી દે એમ નામ મળે એવું નથી આ સંત ને સંત પણ મફતમાં કોઈ મળતું નથી તો બધા ત્યાં સુધી પહોંચી જાય તો હવે એ દેશમાં જવા માટે કોક સદગુરુ આપણાને હાસો મળે તો ક્યાં લઈ જાય છે કે હંસા નામ રૂપ ગુણ બાદ કરતા રે હંસા નામ રૂપ ગુણ બાદ કરતા રે હંસા અવિનાશી પદમાં સમાય છે હંસા વિનાશી પદમાં સમાય છે હંસા હાલો ગુરુજીના દેશ મારે હંસા હાલો ગુરુજીના દેશ મારે ગુરુજીના દેશમાં જો સદગુરુ એવા મળે તો નામ રૂપ ગુણ ત્રણેય બાદ કરાવતા જે ચોથું પદ છે એ અવિનાશી પદ છે નિર્વાણ પદ છે ન્યાનું ડાયરેક્ટ કનેક્શન કરી નાખે છે કેનું સુરતા અને શેનાથી 4 અક્ષરથી નહીં 100 અક્ષરથી નહીં ઓહમ થી નહીં સોહમ થી નહીં ઇંગલા પિંગલા હુકમણાથી નહીં બંખ નાડુથી નહીં કુંડળીથી નહીં સદગુરુના સત શબ્દથી આથી સાકી તો શિર કટે આખી કાં સમાય રતિભર ઘટમાં સંસરે અમર લોક લઈ જાય એ સત શબ્દની એવી ચિનગારી લગાડી દેશે આપણી સુરતામાં ડાયરેક્ટ સુરતાનું કનેક્શન થઈ જાય છે સીધું ચોથા પદમાં અવિનાશી પદમાં અવિનાશીનો કોઈ દી નાશ નથી અને એના ઉપર કોઈ બીજું પદ નથી અવિનાશીની ઉપર કોઈ બીજું પદ છે નહીં ભગવાન બુદ્ધે એને નિર્વાણ પદ કીધું છે નિર્વાણ પદ કે વાણીમાં આવે જ નહીં એનો કોઈ કાળે નાશ થતો તો ઈ પદ છે તમારા સ્વયંનું પણ તમારી સુરતા બહાર મુક્ત થઈ છે ભૂલી પડી છે આ રંગીન દુનિયાની અંદર એકા દેહાધ્યાસમાં ભૂલી પડી છે એટલે ભાન ભૂલાણું છે અને અડધું આવા શાસ્ત્રો વાળાએ ભાન ભૂલ્યું છે જેવા તેવા ગપ્પા મારી લોસા અહીંયા છે હા ખટ શાસ્ત્ર 18 પુરાણા 21 બ્રહ્માંડ વિસ્તારા 4 વેદ બ્રહ્માજી પડતા તોય સાહેબે ઉનસે ન્યારા પરમે મત ભૂલો કે મારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા એક જ વાણી દિલમાં સમાણી આ વસ્તુ સમજવાની છે શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન નહીં થાય ગમે એટલા પોથી પાના વાંચશો તોય અને પોથી પાના વાંચવાથી જો જ્ઞાન થતું હોય ને તો કથાકારો ટોપ લેવલ ઉપર જતા રહ્યા હોય પીર થઈ પૂજાતા હોય અને ફી લેવાની બંધ કરી દે 25 લાખ ને 30 લાખ આશ્રમો મંદિરો બનાવવાનું બંધ કરી દે આ મહંતો જો એમને સાચું જ્ઞાન થયું હોય તો જેને સાચું જ્ઞાન થયું એને જગત ઉપર કરુણા ઉભી થઈ કે આ જગતના જીવોને કેમ આ પંજામાંથી મારે છોડાવવા આ કાળના મુખમાં જઈ રહ્યા છે બધા મારે નથી મંદિરની આશા નથી આશ્રમની આશા નથી ગાડીની આશા નથી બંગલાની આશા પણ આ જગતના જીવોને ઘેર ઘેર જઈને જાગૃત કરવા છે તો આવો ગુરુજી હોવો જોઈએ તો આવો ગુરુ જે રહ્યો ને ઈ સદગુરુ મને જયદેવ બાપા મળ્યા કે હંસા જયદેવ ગુરુ
ગુરુના પ્રતાપથી રે હંસા જય દેવ ગુરુના પ્રતાપથી રે હે અશ્વિન ખેલે પરાની પાર મારે હે અશ્વિન ખેલે પરાની પાર મારે હંસા હાલો ગુરુજીના દેશ મારે હે હંસા હાલો ગુરુજીના દેશ મારે હંસા ગુરુ જયદેવ તણા પ્રતાપ થી અશ્વિન ખેલે પરાની પારમાં. પરા તો અહીં આવ્યું, ઇનાથી ને પાર, પરાથી ને પાર. પરા એટલે 52 બાર થયું, પણ આ તો ઇનાથી ને પાર 53મો સાલ. જય સદગુરુ મહારાજ. 53મા સાલમાં અશ્વિન ખેલે છે. 52 ની બાર એટલે પરા આવ્યું, પણ એનાથી જે પર આવું છે એ 53મો સાર છે. તો 53મો સાર ઈ છે કે બધાયનો જાણવા વાળો તું કોણ? તને ઓળખ્યો છે? તું બધાયને જાણવા વાળો છું. આખી દુનિયાને, બધાય મંત્રોને, બધાય પુસ્તકોને, બધી વિધિઓને, તમામ વસ્તુને જાણવા વાળો તું શું? તું તને ઓળખેસ? 52 ને જાણવા વાળો તું શું? તો તું કોણ? પરા પશ્ચિમથી મધ્યમાં વૈખરીને જાણવા વાળો તું શું? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયાને જાણવા વાળો તું શું? સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણને જાણવા વાળો તું શું? તો તું કોણ? તો ઈ છે 53મો. ઈ કસાઈમાં આવે નહીં, ઈ 52 બારો છે. પરાની પાર. અશ્વિન ખેલે પરાની પારમાં. ત્યારે આ જીવનું જન્મ મરણ મટે છે. કારણ કે જીવ દશા લાગી જાય છે આપણાને. જ્યાં સુધી સાચા સદગુરુના સંગમાં ના આવે અને જેમ ચોખ્ખો છે ડાંગર છે એનું ફોતરું ના ઉતરે ત્યાં સુધી ચોખ્ખો ના થાય. અને ફોતરો ઉતરી જાય પછી ચોખ્ખો થયો અને પછી એને વાવો તો ઉગે નહીં, કોઈ ઉગાડી ના શકે. બન્યો છે એ ડાંગર માંથી જ. ડાંગરમાં હતો ત્યાં સુધી જીવપણું લાગેલું હતું, ઉગવાપણું હતું, એનું જન્મ અને મૃત્યુ હતું, ફોતરું હતું ત્યાં સુધી. પણ જેવું ફોતરું ઉતરી ગયું નામ રૂપ અને ગુણનો, ચોથા પદમાં આવી ગયો, પછી એનો કોઈ કાળે નાશ થતો નથી. તો આવું આપણું નિરંજન સ્વરૂપ છે, નિત્ય સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ છે. એને જાણી લો. આ અખંડ સ્વરૂપને, નિત્ય સ્વરૂપને, અમર સ્વરૂપને જાણવા માટે બાવા નથી બનવાનું, દાઢીઓ નથી વધારવાની, ટીલા ટપકા નથી કરવાના, મંતર કે આરાધ કે નોત કે નગારા કકડાએ નહીં મેળાવે. કોક સાચા સદગુરુ મળે અને આ એક સમજણ લઈ લેવાની છે. શું કરવાનું? સમજણ ખાલી સમજી લેવાની વાત છે. ગુરુ પાસે જઈ આ એક વસ્તુની જો આ જીવ સમજણ લઈ લે તો એના આ બધા ઢેડા મટી જાય છે. એને દેશે નથી બદલવો ને વેશે નથી બદલવો, જેમ છે એમ જ રહેવાનું છે. તો આવો ગુરુનો મહિમા છે અને આવા સાચા સદગુરુ લાખોમાં એક હોય છે, આટલા બધા ના હોય. ગુરુ અને સંતની દશા ભીતરમાંથી આવે છે. અને દશા ક્યારે આવે છે? કે જ્યારે સાચો સદગુરુ એને કલમ વાળે છે ત્યારે. ખાટો આંબો હોય અને એને મીઠો કરવો હોય તો કલમ વાળવી પડે. તો હારો એવા કોઈ ખેડૂતને ગોતવો પડે કલમ વાળે એવો, ન કે ઓલો હોય એ બરી જાય. આવો કોક હારો કારીગર મળે અને કેસરની કલમ વાળે અને પછી એનો જે ફાલ વધે બધો મીઠો થાય. પછી એમાં જેટલા ગોટલા આવે એમાં પછી આંબા થાય, એની અંદર ફળ આવે, એ બધા મીઠા થાય. તો આવા કોક સદગુરુ આપણાને મળે, આપણી કલમ વાળી દે, આપણી સુરતા બહાર મુખ થઈ છે અને અંતર્મુખ કરી નાખે. બસ બીજું કઈ કરવાનું નથી આમાં. ખાલી ભાન ભૂલાણું છે. ભાન કેવું ભૂલાણું છે? આપણે ગાડીમાં બેઠા હોય એટલે દુનિયા ફરતી દેખાય આપણાને. આખું જગત ગોળ ગોળ સકેડિયું ફરે છે. જગત નથી ફરતું, તું ફરે. જગત નથી ફરતું. રેલવે બેહો એટલે આખું જગત આમ ગોળ ગોળ ફરતું દેખાય. ઓહો આ સકેડિયું ચમ ફરે છે આખું, લીમડાય ફરતા દેખાય. આપણા એમ કે હરવા બધું ગોળ ગોળ ફરે છે, પણ તું ફરે. પછી ગાડીને બ્રેક લાગી જાય ખબર પડે આ તો બધું એટલામાં જ છે. તો ફરતું તું કોણ? હું એમાં સકેડીએ સડ્યું છે મન.
હવે ઈ મન અવરી સકેડીએ ચડ્યું છે, ગુરુ મહારાજ અવરી સકેડી ફેરવી નાખે છે કે આ તારી ગાડી જે ઘૂમઘૂમ થાય છે ને, બ્રેક મરાઈ દેશે એટલે હવે જોઈ લે કાંઈ થાય છે. અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે લીખી ગયા અમર પરવાના. તો આવો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે તો આપણો ફેલ ના જાય. તો આ વસ્તુ જાણી લેજો. ઉંદર હતો એક ઉધમી રે, ઉંદર હતો એક ઉધમી રે, સરખો જાય પરમ પાર રે અભાગી, તારા માટે તે શું કર્યું રે. ઘર ખોદાય પરમ પાર રે અભાગી, તારા માટે તે શું કર્યું રે. ભોરી ગયા ને ભોગવે રે ભોરી ગયા ને ભોગવે રે. મહેનત એળે જાય રે અભાગી, તારા માટે તે શું કર્યું. રે મહેનત એળે જાય રે અભાગી, તારા માટે તે શું કર્યું રે. જન્મ થયો તારથી કોકના હાટું કર કર્યું બધું. આ ખોયડા મારા દીકરા હાટું હજી એક વાળી બે વાળી બે ગાડીઓ લાવે ના લાવે ત્યાં ધોરી ધજા ફરકી જાય. અને પછી છોકરા છે ને એને જાતે કમાયેલું ના હોય, બાપ કમાણી હોય ને એટલે વંઠેલા થાય. પછી બાપાને શું કે હવે નળો છો આકાશ આવ, લ્યો પાણીની માટલી, આ ખાટલી દવાની બાટલી એક બાજુ લ્યો, નળો છો તમે. ઓલાને નાગવી હતી ને આંખો પડે કે ઓહો આ છોકરા આટલું બધું ભેરું કર્યું અને આ તો હામાં થાય છે. ઓહો આટલું બધું શું કરવું, જો વાસના એમાં રહી જાય. ઉંદેડા જેવું કર્યું. આ મનુષ્ય જન્મ મળ્યો છે પણ આ ઉંદરની જેવી એને કરણી કરી તો મર્યા પછી એને ઉંદેડામાં જ જવું પડશે. આ સત્ય સનાતન સિદ્ધાંત. કારણ કે મન વર્તી એની પાછી વળતી જ નથી, યમનીમાં છે હજી. અને પછી ગઈઢા થાય ને રોગ લાગુ પડે ને છોકરાને બહુ જાકારો દે એટલે નિહાકો લાગે નાભીએથી. બહુ દુઃખ લાગે કે ઓહ આ બધા મારા માન્યતા એ જ મને ધિક્કાર આપે છે. હવે તાણે શેડા છૂટી ગયા હોય છે. જે બળદ ખેતી કરવાને લાયક ના રહ્યો ને પછી માજનમાં જ જાય. એટલે હજી આમાં હારા છે ને એટલે પરમાત્મા કે આ ખીલેલા ફૂલ છે ને ઈ મને બધા ચડાવે છે. કર્મય જેલા તો નાખી આવે છે ઉકેડે. તો જ્યાં સુધી આપણે આમ ખીલેલા છે ને ત્યાં સુધી ગુરુ શરણે સડી જાઓ તો સારું. પછી છેલ્લે કર્મય જશો ને પછી પૂરું થઈ જશે. પછી આ ફૂલે કર્મય જેલા કોઈ નથી ચડાવતું, કોઈ નથી ચડાવતું. તો આ મનુષ્ય જન્મ એડે ના જાય કે ફેલ જશે. ચા આવી છે, ચા પી લો. બોલો મહારાજ કી